ભરૂચના અંકલેશ્વર ખાતે દીપડાની દહેશત જોવા મળી છે। દીપડાએ પોતાની દહેશત મચાવી છે ભરૂચના અંકલેશ્વર ખાતે। ત્યારે જીનવાલા સ્કૂલ ગૌતમ પાર્ક પાસે આ દીપડો જોવા મળ્યો છે। દીપડાની દહેશત જોવા મળી છે ભરૂચના અંકલેશ્વર ખાતે। દીપડો દેખાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે। તો ભરૂચના અંકલેશ્વર ખાતે દીપડાની દહેશત જોવા મળી છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ત્યારે વન વિભાગને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે। જીનવાલા સ્કૂલ ગૌતમ પાર્ક પાસે દીપડો દેખાયો હતો। હું ભૂમિબેન શેઠ બોલું છું। અમે ગૌતમ પાર્કમાં રહીએ છીએ। અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ 10 થી 15 દિવસથી દીપડો દેખાય છે। અમારે અહીંયા હવે રહેવાનું ભય લાગે છે, પણ વન વિભાગવાળા આવીને પિંજરું મૂકી ગયા છે। એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે। આજે પણ સવારે દેખાયો હતો? હા, આજે સવારે અમારા સોસાયટીમાં એક સદસ્ય છે તેણે જોયો હતો।